નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે પવિત્ર એવા પુરુષોત્તમ માસ અધિક માસમાં નિત્ય સાંભળવામાં આવતી વાર્તા એટલે કે શ્રી કાઠાગોરની વાર્તા સાંભળીશું. આ માસમાં નિત્ય કાઠાગોરનું પૂજન કરીને આ વાર્તા સાંભળવાનું મહત્વ બતાવેલું છે કે જેનાથી પરિણીત સ્ત્રીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે અને કુંવારી કન્યાને મનગમતો જીવનસાથીના આશીર્વાદ મળે છે. અંત સુધી મારી સાથે જોડાયેલ રહેજો. કાઠાગોરની જય. વાર્તા સાંભળજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો. તો આવો હવે આપણે વાર્તા સાંભળીએ. તો બોલીએ પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી કાઠાગોરમાની જય. રૂપપુરમાં એક ડોસી રહે. ડોસીનું નામ જમના ડોસી. ડોસીને 2 દીકરા. ખાધે પીધે સુખી, પણ ડોસી દીકરાથી જુદી રહે અને ધર્મ ધ્યાન કરે, કથા કીર્તન કરે, કોઈને ખવડાવીને ખાય એવો ચત્ય જીવ. અધિક માસ આવતા જમના ડોસીએ તો વ્રત લીધા, સાથે નાની વહુએ પણ વ્રત લીધું. સાસુ વહુ નદીએ નાહવા જાય, કાઠાગોરની વાર્તા સાંભળે અને એકટાણું કરે. આ જોઈ મોટી વહુ તો મચકોડે. પૈસાદાર બાપની દીકરી એટલે લાડમાં સકી ગયેલી. ધર્મને ધતિંગ કહે, એકટાણુંને અપમાન કહે, ભજનને ભાંડે. વળી રૂપાળી વહુ એટલે જમીનથી વેત ઊંચી ચાલે. જ્યારે નાની વહુ તે બિસારી ગરીબ ઘરની દીકરી, નાનપણથી જ ધર્મના સંસ્કાર મળેલા, સાવ ભોળી, પારકાના દુઃખે દુઃખી થનારી. એક વખત એને વિચાર આવ્યો કે અધિક માસનું વ્રત જેઠાણી કરે તો તેને ભગવાન ફળ આપે. ભોળી દેરાણી તો ગઈ જેઠાણી પાસે અને કહેવા લાગી કે ભાભી રે ભાભી, વ્રતમાં રૂડું વ્રત અધિક માસનું, તમે ચાલો ને અમારી સાથે નદી કાંઠે નાહીશું, વાર્તા સાંભળીશું, એકટાણું કરીશું અને મંદિરે જઈશું અને કથા સાંભળીશું. ભગવાન તો ભાવના જ ભૂખ્યા છે. આ સાંભળીને જેઠાણી સણકો કરતા બોલી, જા બાય જા, તું છે વેવલી ને ડોસીન છે નવરી, મારે તો ઘડીએ નવરાશ નથી. કરમ ફૂટે એ કાઠાગોર પૂજ, મારે તો લીલા લહેર છે, મારે તો ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરીએથી આવે, વહુ પિયરથી આવે, મારે તો 32 ભોજન ને 33 શાક, કપાળે ટીકો ને કાખમાં કીકો, ઝૂલતું પારણું ને ઘમર વલોણું, ખદબત્તી ખીચડીને સુવાવડી દીકરી, તમ તમારે રહો ભૂખ્યા અને બાંધો પુણ્યના પોટલા. જેઠાણીનું આવું અભિમાન જોઈ બિસાડી દેરાણી તો ગળગળિત થઈ ગઈ. ભગવાનનું અપમાન ભક્તથી સહન થાય ખરા? એ તો ગઈ સાસુ પાસે. સાસુમાં કહે કરે ઈ ભરે ને વાવે તે લણે, એના કર્યા ઈ ભોગવશે. એ પછી સાસુ વહુ તો પાછા ધર્મ ધ્યાનમાં લાગી ગયા. આ બાજુ અભિમાની જેઠાણી પર કાઠાગોર કોપાયમાન થયા. ક્રોધ પ્રગટ્યો એવો અમાપ કે કાઠાગોરે દીધો શ્રાપ. પતિ પેઢીએથી ન આવ્યો, દીકરો નિશાળેથી ન આવ્યો, દીકરીના સાસરિયા કોપ્યા અને સીમના ઢોર સીમમાં જ રહ્યા. જ્યાં સુખની સોડ ઉઠતી હતી ત્યાં કાગડા રોવા લાગ્યા. અભિમાન જેઠાણીના તો ગાત્ર જ ગળી ગયા. સુખમાં સાંભળે સોનું ને દુઃખમાં સાંભળે દેવ. જેઠાણી તો ગઈ દેરાણી પાસે ને રડતા રડતા કાળા કેર ની વાત કરી. દેરાણી એને શીકણી સૂંઘતા સાસુ પાસે ગઈ. ત્યાં તો જેઠાણી લાકડીની જેમ ડોશીના પગમાં પડી ગઈ. કહે કે એ માડી રે માડી, મારે તો ધણી ગયો ને દીકરો ગયો, ઢોર ગયા ને ઢાખર ગયા, સવળા નાખું તો અવળા પડે છે, માટે માર્ગ સીંધો, તમે કહો એ માર્ગે હાલીશ. ત્યારે સાસુ બોલ્યા કે વહુ રે વહુ, તે કાઠાગોરને ગાળો દીધી અને એમનું અપમાન કર્યું. એનો આ પ્રતાપ છે. કાઠાગોર રીઝે તો રાજ દે અને ખીજાય તો ખેદાન મેદાન કરે. છૂટવું હોય તો પુરુષોત્તમ માસનું વ્રત કરો. કાઠાગોરને રીઝવવા મનથી માફી માગો. થાય એટલું ધર્મ કરી, ન થાય તો હાથ જોડી બેસી રહીએ, પણ ધર્મનું અપમાન ન કરીએ. એટલે જેઠાણી રડતા રડતા બોલી, માડી રે માડી, હું તો આંધળીને વળી અજ્ઞાન, ન ધર્મ જાણું ન ધ્યાન, કઈ રીતે કાઠાગોરને રીઝવું? એટલે સાસુ બોલ્યા કે ખંભેલાલ સુંદડી, હાથમાં દૂધનો કળશ, થાળમાં અબીલ ગુલાલ, ધૂપ દીપ અને શ્રીફળ સોપારી લઈ કાઠાગોરનું નિત્ય પૂજન કરો. કાઠાગોર રીઝે તો અભરે ભરે. જેઠાણીએ તો સાસુના કહ્યા પ્રમાણે કરીને કાઠાગોરને રીઝવ્યા. આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી. શ્રદ્ધાથી ધ્યાન ધરી ક્ષમા માગી. પછી સુંદળી ચડાવીને ઘોડો પાથરી ક્ષમા માગી કે એ માં, પુત્ર કપુત્ર થાય, માતા કુમાતા ન થાય, માટે દયા કરો દયા કરો. 7 ભવથી આવી ભૂલ નહીં કરો. જેઠાણીના સાસા પસ્તાવાથી કાઠાગોર રીઝ્યા. પુત્ર અને પતિ કુશળ ક્ષેમ પાછા આવ્યા.
દીકરી સાસરેથી શુભ સમાચાર આવ્યા. સીમમાંથી ઢોર ઢાખર પાછા ફર્યા અને સૌ સારાવાના થયા. એટલે હવે જેઠાણીએ આજીવન પુરુષોત્તમ માસનું વ્રત કરી કાંઠાગોરનું પૂજન કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. હવે જેઠાણીએ ધર્મ ધ્યાન તરફ વળી તેથી દેરાણી અને સાસુમાં પણ રાજી થયા. એ કાંઠાગોરમાં તમે જેવા જેઠાણીને, નાની વહુને અને સાસુને ફળ્યા તેવા વ્રત કરનારને, વાર્તા વાંચનાર, સાંભળનાર તથા વિડીયો જોનારને સાંભળનાર સૌને ફળજો એવી તમારા ચરણોમાં અમારી પ્રાર્થના છે. તો મિત્રો, આ વાર્તામાંથી આપણને શીખવા મળે છે કે ભગવાનની ભક્તિ કરવામાં ક્યારેય ધન કે રૂપનું અભિમાન હોવું ન જોઈએ, અને જો ભૂલથી પણ અભિમાન આવી જાય તો ભગવાનની સાચા મનથી ક્ષમા માગી લેવી જોઈએ. જો આપણે વ્રત કરી શક્યતા ન હોય તો જે લોકો વ્રત કરતા હોય તેનું અપમાન પણ ન કરવું જોઈએ. એટલે કે ટૂંકમાં કહીએ તો સુખ હોય કે દુઃખ, ભગવાનને ક્યારેય ભૂલવા ન જોઈએ. તો બોલો કાંઠાગોરમાંની જય.